નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની ચેનલ એજ્યુગુરુમાં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય ઇંગ્લિશ એની આવતીકાલે લેવાનાર બોર્ડ પરીક્ષા માટેના ખૂબ જ અગત્યના પ્રશ્નપત્રનું સોલ્યુશન જોઈએ. તો મિત્રો શરૂ કરીએ આપણે સેક્શન એથી. એમાં આપણને એક પેરેગ્રાફ આપેલો છે. આ પેરેગ્રાફનું રીડિંગ કરીને તમારે બે પ્રશ્નોના જવાબ આપવાના છે. એમાં પ્રશ્ન નંબર 1, When was the Palakkad District Public Library started? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે સપ્ટેમ્બર 2013માં પલક્કડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી એ સ્ટાર્ટ થઈ હતી. એટલે તમારા જવાબમાં લખી દેવાનું, પલક્કડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી વોઝ સ્ટાર્ટેડ સિન્સ સપ્ટેમ્બર 2013. ત્યારબાદ પ્રશ્ન નંબર 2, વોટ ઇઝ યુનિક અબાઉટ ધ લાઇબ્રેરી મેમ્બર્સ? તો એનો જવાબ આ રહ્યો, A third of its 1000 members are women. ત્યારબાદ આપણે આગળ વધીએ. અહીંયા આપણને બીજો એક પેરેગ્રાફ આપેલો છે. આના ઉપરથી તમારે પ્રશ્ન નંબર 3 અને 4ના જવાબ આપવાના છે. એમાં પ્રશ્ન નંબર 3, વોટ આર ધ એક્ટિવિટીઝ ઓફ અરુણ્સ ટીમ? તો અહીંયા જવાબ અહીંથી ચાલુ કરવાનો. અરુણ એન્ડ હિઝ ટીમ ઓફ વોલેન્ટિયર્સ હેવ ક્લીન્ડ બીચીસ એન્ડ વેરિયસ વોટર બોડીઝ ઇન ચેન્નાઈ, હૈદરાબાદ, દિલ્હી, કોઇમ્બતુર એન્ડ પુડુચેરી. પછી the team cleans lakes, beaches and zoos, plant trees, educate people through street plays. ત્યારબાદ પ્રશ્ન નંબર 4, which organization did Arun found at the age of 17? તો એનો જવાબ લખવાનો, અરુણ founded the NGO Environmentalist Foundation of India, EFI. ત્યારબાદ આ પેરેગ્રાફ ઉપરથી તમારે પ્રશ્ન નંબર 5 અને 6નો જવાબ આપવાનો છે. એમાં પ્રશ્ન નંબર 5, વાય ડીડ રોજર બીકન રાઇટ અબાઉટ બ્લેક પાવડર ઇન કોડ લેંગ્વેજ? તો એનો જવાબ આ રહ્યો, હી કન્સિડર ઇટ સચ અ ડેન્જરસ સબસ્ટન્સ ધેટ હી રોટ ઓફ ઇટ ઇન અ કોડ લેંગ્વેજ. ત્યારબાદ પ્રશ્ન નંબર 6, હુ આર કન્સિડર્ડ ટુ બી ધ પાયોનિયર્સ ઓફ પાયરોટેકનિક્સ? તેનો જવાબ આ રહ્યો, ધ ચાઇનીઝ આર જનરલી કન્સિડર્ડ ધ પાયોનિયર્સ ઓફ પાયરોટેકનિક્સ. ત્યારબાદ આ પેરેગ્રાફ ઉપરથી પ્રશ્ન નંબર 7 અને 8નો જવાબ આપવાનો છે. એનો પ્રશ્ન નંબર 7નો જવાબ અહીંથી તમારે ચાલુ કરીને અહીં સુધી લખવાનો છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 8, વોઝ શુક્રાચાર્ય અ ગ્રેટ સેન્ટ એન્ડ અ ટીચર એન્ડ વાય? તો એનો જવાબ આવે યસ, અને એનું કારણ છે કે ગ્રેટ સેન્ટ એન્ડ ટીચર શુક્રાચાર્ય who knew the mantra or magic formula for the bringing dead people back to life. ત્યારબાદ આ જે પેરેગ્રાફ છે એના ઉપરથી પ્રશ્ન નંબર 9 ને જવાબ 10નો જવાબ આપવાનો છે. એમાં પ્રશ્ન નંબર 9નો જવાબ આ રહ્યો, અને પ્રશ્ન નંબર 10, હાઉ ડીડ બ્લેનફોર્ડ ફાઇન્ડ હર એડ્રેસ? તો અહીંથી ચાલુ કરીને તમારો જવાબ અહીં સુધી લખી દેવાનો છે. ત્યારબાદ આપણે આગળ વધીએ. પ્રશ્ન નંબર 11માં તમારે શોર્ટ નોટ લખવાની છે. એમાં તમને બે શોર્ટ નોટ પૂછવામાં આવશે. એક તો કોન્ફ્લિક્ટ ઓફ રામસિંગ 070 વિથ ઇટ સેલ્ફ, અને એના અથવામાં છે એન સુલિવાન અ વન્ડરફુલ ટીચર. તો આ મિત્રો, આ બંને મોસ્ટ આઈએમપી શોર્ટ નોટ છે. આ બંને તૈયાર કરજો જ. ત્યારબાદ આપણે નીચેના સેન્ટેન્સ એ ટ્રુ અથવા ફોલ્સ છે તે બતાવવાનું છે. પ્રશ્ન નંબર 12, મધર્સ આઈઝ ક્વિકલી અન્ડરસ્ટેન્ડ ધ ફિલિંગ્સ એન્ડ ઇમોશન્સ ઓફ હર ચિલ્ડ્રન? તો આ વિદ્યાર્થી મિત્રો, આ વિધાન સાચું છે. ત્યારબાદ મિસ સુલિવાન સેક્રિફાઇસ્ડ હર આઈસાઇટ ફોર હર સ્ટુડન્ટ હેલેન? તો આ વિધાન પણ સાચું છે. ત્યારબાદ બર્ડ્સ કેન ટ્રાવેલ એનીવેર વિધાઉટ ધ હેલ્પ ઓફ એ મેપ? તો આ વિધાન પણ સાચું છે. અને હેવી ફૂડ ડઝ નોટ સ્લો ડાઉન બ્રેન એક્ટિવિટીઝ વાયા મેટાબોલિઝમ? તો આ વિધાન ખોટું છે. તો અહીંયા સેક્શન એનું સોલ્યુશન પૂરું થયું. હવે આપણે સેક્શન બી તરફ જઈએ. તો સેક્શન બીમાં આપણને એક કાવ્ય પંક્તિ આપેલી છે. એના ઉપરથી તમારે પ્રશ્નોના જવાબ આપવાના છે. એમાં પ્રશ્ન નંબર 16, વોટ ઇઝ ધ યંગ પર્સન લિવિંગ ફોર? તો ધ યંગ પર્સન લિવિંગ ટુ સ્લે ધ ફો, ફાઇટ ધ બેટલ્સ હાઈ એન્ડ લો. ત્યારબાદ પ્રશ્ન નંબર 17, વોટ ડઝ ધ પોઇટ રિક્વેસ્ટ હિઝ મધર? તો એનો જવાબ આવે, ધ પોઇટ રિક્વેસ્ટ હિઝ મધર નો પ્લીઝ વિશ હિમ લક ટુડે. ત્યારબાદ ગીવ ધ મિનિંગ ઓફ વર્ડ ફો. તો ફોનો મિનિંગ થાય એનિમી. એનિમી એટલે કે દુશ્મન. ત્યારબાદ આપણે આગળ વધીએ. અહીંયા આપણને એક પેરેગ્રાફ આપેલો છે. આ પેરેગ્રાફનું
વાંચન કરીને આપણે પ્રશ્નો જવાબ આપવાના છે. પ્રશ્ન નંબર 19, હાઉ આર ધ હોર્ન્સ ઓફ બ્લેક બક? તો એનો જવાબ છે ધ બ્લેક બક ઇઝ ફેમસ ફોર ઇટ્સ સ્પાઇરલ હોર્ન્સ. ત્યારબાદ પ્રશ્ન નંબર 20, ધ ફિમેલ્સ હેવ લોંગ શાર્પ હોર્ન્સ, સે ટ્રુ ઓર ફોલ્સ? તો વિદ્યાર્થી મિત્રો આ વિધાન ખોટું છે. ત્યારબાદ વોટ ઇઝ સ્પેશિયલ ઓર ડિસ્ટિંક્ટ અબાઉટ ધ હોર્ન્સ ઓફ બ્લેક બક? તો અહીંથી જવાબ લખવાનો છે ધ distinctive horns of black buck are ringed with 1 to 4 spiral tons. ત્યારબાદ પ્રશ્ન નંબર 22 ખાલી જગ્યા પૂરવાની છે અને સ્ટેટમેન્ટ કમ્પ્લીટ કરવાનું છે. તો જવાબ આવી રીતે તમારે પેરેગ્રાફમાંથી શોધીને લખી દેવાનો છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 23, ધ બ્લેક બક કેન રન 80 km/h, ટ્રુ ઓર ફોલ્સ? તો આ સ્ટેટમેન્ટ એ સાચું છે. ત્યારબાદ અહીંયા આપણને એક ડેટા આપેલો છે. આ ડેટાનું રીડિંગ કરીને તમારે પ્રશ્નોનો જવાબ આપવાના છે. એમાં પહેલો પ્રશ્ન, whom should we contact for this class? તો એનો જવાબ છે કોન્ટેક્ટમાં નેહા જોશી. ત્યારબાદ which type of vocal music can we learn in this class? તો ક્લાસિકલ, સેમી ક્લાસિકલ. ત્યારબાદ પ્રશ્ન નંબર 26, I can learn blank Indian dance form in this class. તો અહીંયા ઇન્ડિયન ડાન્સનો પ્રકાર તમને આપેલો છે કથક. ઇન્ડિયન ડાન્સ પૂછ્યું છે વિદ્યાર્થી મિત્રો, એટલે તમારે ફક્ત કથક જ લખવાનું. ત્યારબાદ વેર ઇઝ કલા કેન્દ્ર સિચ્યુએટેડ? એટલે લોકેશન માગ્યું છે. તો પ્રશ્ન નંબર 27નો જવાબ આ તમારે લખી દેવાનો છે. ત્યારબાદ આપણે આગળ વધીએ. અહીંયા એક ઇન્ટરવ્યૂ આપેલો છે. આ ઇન્ટરવ્યૂ ઉપરથી પ્રશ્નનો જવાબ આપવાના છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમામ પ્રશ્નોના જવાબ આપેલા છે. અહીંથી તમારે યાદ કરી લેવાનું છે કે વોટ ઇઝ ધીસ ડાયલોગ અબાઉટ? તો ઇન્ટરવ્યૂ છે. ત્યારબાદ ફોર વિચ પોસ્ટ ઇઝ ધ ઇન્ટરવ્યૂ ટેકન? તો ઇંગ્લિશ ટીચર માટેની પોસ્ટ છે. વોટ ઇઝ ધ ક્વોલિફિકેશન ઓફ ખુશ? તો MA BEd છે. ત્યારબાદ વાય ડઝ ખુશ વોન્ટ ટુ બી અ ટીચર? તો અહીંથી તમારે જવાબ ચાલુ કરીને અહીં સુધી લખી દેવાનું છે. ત્યારબાદ સેક્શન C તરફ જઈએ. તો સેક્શન Cમાં લેંગ્વેજ ફંક્શન અને અહીંયા જે સેન્ટેન્સ આપેલા છે એની સામે યોગ્ય લેંગ્વેજ ફંક્શન તમારે જોડવાના છે. પ્રશ્ન નંબર 32, તીર્થ ઓલવેઝ ગોઝ ટુ સ્કૂલ? તો એની સામે આવે ડિસ્ક્રાઇબિંગ ફ્રીક્વન્સી ઓફ એક્શન. ત્યારબાદ 2 frogs ફેલ ઇન ટુ ધ વેલ? તેની સામે આવે ડિસ્ક્રાઇબિંગ ધ પાસ્ટ ઇવેન્ટ. ત્યારબાદ પ્રશ્ન નંબર 34, ધ સપ્તેશ્વર ટેમ્પલ નિયર સાબરમતી રિવર ઇઝ એન એન્શિયન્ટ શિવ ટેમ્પલ? તો અહીંયા ડિસ્ક્રાઇબિંગ એન્ડ સ્પેસિફાઈંગ લોકેશન આવે. ત્યારબાદ પ્રશ્ન નંબર 35, એમાં તમારે એપ્રોપ્રિએટ રિસ્પોન્સ એ લખવાનો છે. એમાં કૌંસમાં જે આપણને ફંક્શન આપેલો છે એને ધ્યાનમાં રાખીને આ 4 ઓપ્શનમાંથી પ્રશ્ન નંબર 35, તો એમાં જવાબ આવે ઓપ્શન સી. એમાં આપણને એક્સચેન્જિંગ પ્લિઝન્ટ્રીઝ કીધું છે, તો એમાં ઓપ્શન બી સાચો જવાબ છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 37, એમાં સ્પેસિફાઈંગ લોકેશન પૂછ્યું છે એટલે ઓપ્શન સી સાચો જવાબ છે. ત્યારબાદ કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ યુઝિંગ ધ ફંક્શન ઇન ધ બ્રેકેટ. તો પ્રશ્ન નંબર 38માં મોહન ઇઝ ઓલ્ડ અને ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટ એટલે કે વિરોધાભાસ બતાવવાનો છે. તો મોહન ઇઝ ઓલ્ડ બટ હી કેન રન ફાસ્ટ. ત્યારબાદ પ્રશ્ન નંબર 39, રિંકુ નોઝ પછી ખાલી જગ્યા ટોકિંગ અબાઉટ ઓલ્ટરનેટિવ. ઓલ્ટરનેટિવનો મતલબ થાય બેમાંથી કોઈ એક, એટલે આઈધર ઓર વાળું વાક્ય તમારે બનાવવાનું થાય. ત્યારબાદ પ્રશ્ન નંબર 40, મિલ્ક ડુ યુ ડ્રિંક? તો એમાં ક્વોન્ટિટી પૂછી છે એટલે ક્વોન્ટિટી માટે હાઉ મચ આવે. હાઉ મચ મિલ્ક ડુ યુ ડ્રિંક? ત્યારબાદ કમ્પ્લીટ ધ પેરેગ્રાફ ફિલિંગ ધ બ્લેન્ક્સ વિથ એપ્રોપ્રિએટ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ. અહીં કૌંસમાં જે શબ્દો આપેલા છે આ શબ્દોને યોગ્ય સ્થાને મૂકીને આપણે પેરેગ્રાફ એ પૂરો કરવાનો છે. તો પહેલામાં માઇન્સ આવે, બીજામાં મેરિડ આવે, ત્રીજામાં ક્રોસિંગ આવે. ત્યારબાદ ફાઇન્ડ એન્ડ રાઇટ ધ વર્ડ હેવિંગ ધ નિયરેસ્ટ મિનિંગ. તો એન્ટિક, તો એન્ટિકનો સમાનાર્થી શબ્દ છે એન્શિયન્ટ. ત્યારબાદ પીસ, પીસ એટલે શાંતિ, તો ક્વાઇટ આવે. એનિમી, એનિમી એટલે દુશ્મન, તો ફો. આ તો આગળ જે કાવ્ય પંક્તિ આવી ગઈ એમાં આવી ગયું છે. ત્યારબાદ સેક્શન ડી, એમાં પ્રશ્ન નંબર 45માં અહીંયા આપણને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ પૂછી છે. ત્યારબાદ આપણે આગળ વધીએ. એમાં જોઈન ધ સેન્ટેન્સ યુઝિંગ એપ્રોપ્રિએટ કન્જક્શન. તો એમાં
પ્રશ્ન નંબર 46 એમાં બટ આવે, પ્રશ્ન નંબર 47 એમાં હુઝ આવે અને પ્રશ્ન નંબર 48 એમાં આઈધર ઓર આવે. અને જવાબ કેવી રીતે લખવાના છે તો અહીંયા તમારે વેલ અને ઇન્ડિયાની વચ્ચે બટ લગાવી દેવાનું, અહીંયા ફૂલ સ્ટોપ કાઢીને હુઝ લગાવવાનું અને એચ સ્મોલ કરી દેવાનો અને પ્રશ્ન નંબર 48નો જવાબ તમારે આવી રીતે લખી દેવાનો છે. ત્યારબાદ રીરાઇટ ધ પેરેગ્રાફ કરેક્ટિંગ ધ અંડરલાઇન વર્ડ્સ. તો અહીંયા હુમની જગ્યા હુ આવે, લવની જગ્યા લવડ આવે અને એઝ મેની એઝની જગ્યા સો મચ આવે. ત્યારબાદ ડુ એઝ ડાયરેક્ટેડ તમારે 2 માર્ક્સમાં પ્રશ્ન 50 અને 51માં પૂછ્યા છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 52 તો સિલેક્ટ ધ ક્વેશ્ચન્સ ટુ ગેટ ધ અંડરલાઇન વર્ડ્સ ઓફ ફ્રેઝ એઝ ધેર આન્સર. તો પ્રશ્ન નંબર 52 એમાં ઓપ્શન એ સાચો જવાબ છે. પ્રશ્ન નંબર 53 એમાં પણ ઓપ્શન એ સાચો જવાબ છે. પ્રશ્ન નંબર 54 એમાં ઓપ્શન બી સાચો જવાબ છે. ત્યારબાદ આપણે સેક્શન ઈ તરફ જઈએ તો સેક્શન ઈમાં તમારે 125 શબ્દોમાં કોઈ એક નિબંધ લખવાનો છે. એમાં પહેલો નિબંધ છે ધ ટીચર આઈ લાઇક મોસ્ટ, એટલે કે માય ફેવરેટ ટીચર છે. ત્યારબાદ એના હાથમાં સેવ ધ એન્વાયરમેન્ટ છે અને ત્રીજો છે માય મેમોરેબલ ડે એટ સ્ટેચ્યુ ઓફ યુનિટી. વિદ્યાર્થી મિત્રો આ 3 નિબંધ મોસ્ટ એમપી છે, એટલે આ 3 નિબંધ તમે અવશ્ય તૈયાર કરજો. એના 6 ગુણ છે. પ્રશ્ન નંબર 56 એમાં ઈમેલ રાઇટિંગ છે, એના 5 માર્ક્સ છે અને એના હાથમાં છે રિપોર્ટ રાઇટિંગ. ત્યારબાદ છેલ્લો પ્રશ્ન પિક્ચર ડિસ્ક્રિપ્શન. એમાં તમને એક ચિત્ર આપેલું છે. આ ચિત્ર ઉપર 10 શબ્દો તમારે લખવાના છે, 10 સેન્ટેન્સ લખવાના છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આ જે ચિત્રમાં તમને જે કંઈ પણ દેખાય એના વિશે 10 વાક્યો તમારે જાતે લખી દેવાના છે. તો વિદ્યાર્થી મિત્રો આજનું આપણું ઇંગ્લિશનું પેપર સોલ્યુશન અહીંયા પૂરું થાય છે. મિત્રો વિડીયોને લાઇક કરો, વધુમાં વધુ શેર કરો અને જો ચેનલ ઉપર નવા હો તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરો, જેથી હર હંમેશ મારા નવા વિડીયોનો નોટિફિકેશન તમને નિયમિત મળતા રહે. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. વિશ યુ ઓલ ધ બેસ્ટ.